આપણે રોજિંદા જીવનમાં જીવન પસાર કરી રહ્યા હોઈએ છીએ, પરંતુ અંદર એક પરિવર્તન થઈ રહ્યું હોય છે જેની આપણને કાંઈ સમજણ પડતી નથી. એવામાં એવું મહેસૂસ થાય કે હું આ સંસારનો હિસ્સો હોવા છતાં આ સંસારથી કંઈક જુદો છું. હું આ સંસારની ભીડનો હિસ્સો નથી. સંત પરમહંસ યોગાનંદ કહે છે કે તમારો આત્મા ત્યાં સુધી બેચેન રહેશે જ્યાં સુધી એ પોતાના સ્વને, પોતાના પરમાત્માને નથી મળતી. એવી બેચેનીની સાથે જ એ યાત્રા શરૂ થાય છે જે દરેકના નસીબમાં નથી હોતી. એ યાત્રા એને મળે છે કે જેને પરમાત્માએ પોતે સ્વીકાર કર્યો હોય છે. જીવનમાં જો આ 4 લક્ષણ દેખાય તો એ બ્રહ્માંડનો સંકેત છે કે તમે સામાન્ય નથી, કંઈક વિશેષ છો. પહેલું લક્ષણ છે જ્યારે આખું જગત તમારી વિરુદ્ધ થઈ જાય છે ત્યારે તમારું અંતર મન શાંત રહે છે. એ પહેલો સંકેત છે કે હવે તમે એ માર્ગ પર આવી ગયા છો જ્યાં બીજા બધા લોકો નથી ચાલી શકતા. જીવનના દરેક મોડ પર એવું લાગે છે કે લોકો તમને ગલત સમજે છે. એ તમારી વાતોને નહીં સમજી શકે અને તમારી વાતો પર એ હસી મજાક કરશે. તમારા અકેલાપનને એ કમજોરી સમજશે અને એમ કહેશે કે તમે બદલાઈ ગયા છો. પરંતુ એ બધાની વચ્ચે તમારી અંદર એક અજબની શાંતિ બની રહેશે. જાણે અંદર કોઈ કહી રહ્યું છે કે તમે ચૂપ રહો, બધું બરાબર છે. બહાર તોફાન છે, ભીતર શાંતિ. બહાર ટીકા અને અપમાન છે, ભીતર શાંતિ. બહાર અકેલાપન છે, ભીતર પરમાત્મા. એ પહેલો સંકેત છે કે જીવન હવે સામાન્ય નથી રહ્યું. હવે તમે અંતરની યાત્રા કરી રહ્યા છો જેને સામાન્ય લોકો સમજી નથી શકતા. એ અંદરની શાંતિ સાધારણ નથી. તમને અંદરથી કોઈ સંભાળી રહ્યું છે. જ્યારે તમારી વિરુદ્ધ કોઈ બોલે તો તમે કોઈ પ્રતિક્રિયા આપતા નથી. જ્યારે તમારા સપનાની કોઈ મજાક ઉડાવે તો પણ તમે હસી કાઢો છો. આ બધું અચાનક નથી થતું, પરંતુ એ બધું ત્યારે થાય છે કે જ્યારે તમારો આત્મા પરમાત્માની સાથે તાદાત્મ્ય સાધે છે. એક વખત વ્યક્તિ એ અવસ્થાએ પહોંચી જાય છે એ પાછો નથી ફરતો. એ એવા લક્ષણ છે કે જે મહાન યોગીઓ, સંન્યાસી અને સાચા સાધકોમાં હોય છે. બીજું લક્ષણ છે કે જ્યારે દુનિયાના બધા જ આકર્ષણ ફિક્કા લાગે અને ભીતરમાં વૈરાગના બીજ અંકુરિત થવા લાગે. જે વસ્તુ પહેલાં બહુ પ્રિય હતી એ અચાનક ખોટી અને મહત્વ વગરની લાગે છે. તમારું મન મૌન તરફ જવા લાગે છે. મૌનમાં જ આત્માનો અનુભવ થવા લાગે છે. ક્યારેક લાગે છે કે શું હું અસામાન્ય છું? હવે આત્મા જાણવા માગે છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારો ઉદ્દેશ શું છે. વૈરાગ એટલે સંસારનો ત્યાગ નહીં, પણ સંસારની અસલિયત જાણવી. અને અસલિયત ભીતરથી અનુભવાય છે ત્યારે સ્વયં બ્રહ્માંડ એને મદદ કરે છે. પરમાત્મા એને જગાડે છે અને સંસારથી અલગ કરે છે, કારણ કે એ પોતાની અંદર જઈ શકે, એકાંતને એ પ્રેમ કરી શકે, સંસારમાં ખોવાઈ ના જાય, કારણ એ સંસારને બદલવા આવ્યા હોય છે. પુસ્તકો, ધ્યાન, એકાંત, આત્મચિંતન એ બધું તમને ખેંચી રહ્યું છે તો એ સાક્ષાત પરમાત્મા બોલાવી રહ્યા છે. ત્રીજું લક્ષણ છે જ્યારે જીવનમાં બધું બદલાવા લાગે છે. જે સંબંધ જો ક્યારેક આત્માથી પણ વધારે પ્રિય લાગતા હતા એ બધા એક એક કરીને દૂર થવા લાગે છે. ક્યારેક પોતાના જ માણસો એવો વ્યવહાર કરવા લાગે છે કે એવું લાગે કે તમે એના જીવનમાં હતા જ નહીં. એ બધાનું કાંઈ બુરું કે ખરાબ ના કર્યું હોય તો પણ બધા સાથ છોડવા લાગે છે. તમને એકલા છોડી દેવામાં આવે છે. જીવનમાં સન્નાટો છવાઈ જાય છે. શું કરવું, ક્યાં જવું? ત્યારે અંતરાત્મા જ તમારો માર્ગદર્શક બની જાય છે. એ ખામોશી અને એ ખાલીપણું પરમાત્માની એક યોજના છે. એ તમને દુનિયાથી અલગ નથી કરતા, પરંતુ દુનિયાના ભ્રમથી દૂર કરી રહ્યા છે. વૈરાગના અગ્નિથી ભૂતકાળની દુનિયાને બાળી દે છે. તમારા જીવનમાં સ્વયં પરમાત્મા હસ્તક્ષેપ કરે છે. તમને અનુભવ થવા લાગે છે કે જે કાંઈ બની રહ્યું છે એ તમારી ચેતના માટે થઈ રહ્યું છે, તમારા આત્મા માટે થઈ રહ્યું છે. કોઈ અદૃશ્ય શક્તિ તમને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જઈ રહી છે. ચોથું લક્ષણ છે તમારી અંદર સેવાનો ભાવ જાગવા લાગે અને તમે તમારા સુખના બદલે બીજાના દુઃખથી પ્રભાવિત થવા લાગો.
એ અવસ્થા એવી છે કે આત્મા પોતાને શરીરનો હિસ્સો નથી માનતી, પરંતુ સંપૂર્ણ સૃષ્ટિનો હિસ્સો માનવા લાગે છે. એને એવું લાગવા માંડે છે કે બીજાનું દુઃખ એ મારું જ દુઃખ છે. હું બીજા લોકો માટે શું કરી શકું? શું મારા જીવનનો ઉદ્દેશ કેવળ મારું સુખ છે? શું હું આ સંસારમાં કોઈ બીજા કામ માટે આવ્યો છું? જ્યારે આવા પ્રશ્નો અંદરથી થાય છે તો સમજવું કે આત્મા તત્પર છે. પરમાત્મા ઈચ્છે છે કે અંધકારમાં દીપ પ્રગટાવે અને કરુણા રાખે. બીજાનું દુઃખ જ્યારે પોતાનું દુઃખ લાગે ત્યારે પરમાત્મા તમારા હૃદયમાં પ્રવેશ કરે છે. આ 4 લક્ષણ તમારા જીવનમાં છે તો પરમાત્માએ તમારો સ્વીકાર કર્યો છે. ગીતામાં ભગવાન કહે છે કે સહસ્ત્રાણામ કચ્ચિત